ભાઈ સ્વાગત છે તમારું આજના નવા આજે સવારે ઉઠીને અમે આવી ગયા છીએ ખેતરમાં. જો આ પાણીમાં ધુમાડા નીકળે જો ખાલી તમે ના એરંડા જો. એક વસ્તુ બતાવું તમને, આ ગોમડાનો દેશી જુગાડ જો. તમે દવા ખાતર નાખવાનું પછી પાણી જાય ના અંદર ખાતર નાખીને આ લાકડું ભરાય એટલે ધીમે ધીમે અંદર જાય જે જ જો જો ખાલી તું માળા નીકળીએ. હેલો ગાઈસ, હું અત્યારે આવી ગયો છું એરંડાના બાજુના ખેતરમાં. આ જો આ મારું ખેતર છે ને પેલું એરંડાનું છે ને એમાં મોટા પપ્પાનું ખેતર, એમાં દાદા જ વાવ્યું. આ મારું ખેતર આટલા લઈને આટલા બધું એક ને તમાકુ અંદર એક રોગ ઘણા પત્તા કહેવાય. આ પીળો પત્તો થઈ જાય છે. બીજું એક કરતું હતું, બાઇક પડી જો ખાલી દવા લઈને આવ્યા, દવાનું પંપ રે જો પેલું રહ્યું. ના વ્યૂ જો તમે ખાલી. તો હેલો ગાઈસ, ત્યારે ખેતરમાં હતો, કંટાળો આવતો એટલે મંડ્યું ધોકું લઈને આ ધોકું દીધું. ના જો ખાલી આ પત્તો કાપી દેવો બે સાપ જો આ લબડા કાપી દઉં. જો આ હન કપાઈશું. આ જો વન કંટાળો આવવાનું, બીજું તો શું કરો તમારા ખેતર માન દેવું ધોકું લઈને કાપવા નહીં કા. બપોરના જગ્યાએ અત્યારથી જ અત્યારે પાણી આ તમાકુવાળા ખેતરમાં ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે આવે જો પેલા ત્યાંથી પાણી ખોલ્યો ને એટલે ચાલુ થઈ છે. બતાવું બુચ ખોલી દીધો ને. અરે જો બુચ ખોલી દીધો ને એટલે અહીંથી પાણી જવાનું ચાલુ. આ ખેતરમાં હજી 5 કલાક થયું પાણી પાતા. ખાતર ભારત યુરિયા. તો હેલો ગાઈસ, ખાવીબાઈ ને આવી ગયા છીએ પાછા ખેતરમાં. આજો આ બાજુ ખેતરમાં પાણી ચાલુ થઈ ગયું તો ખાતર ન ખાય ના બી એલર્જી થઈ ગઈ. જો મને તરસ લાગી તો હું તો હેડે પાણી અહીંથી પેલા જાય પાઇપ દ્વારા. તમને હવે પાણી પીને મળું. પાણી પી લીધું છે અને પાછો આવી ગયો જો. આ બધાની તમાકુ જોવા આવળી થઈ ગયા. ના મારી જોવા
આટલા આટલા લગી પાણી પડી ગયું હવે આટલું બાકી આ વળી જાય એટલે સીધા ઘેર. આ તો આખો દાડો ખેતરમાં કાઢ્યો ના જો આમ તો દવાઈ છોટવાની હતી પણ પંપમાં ચાર્જિંગ પટી ગયું. તો ગાઈસ હવે આ ખાતર ડોલે ડોલે ભરીને નાખે જવા દે. ગાઈસ બધું એક હરોળમાં ના નાખી દે ભાઈ એટલે અત્યારે નાખતો નહીં ચેકિંગમાં નીકળાય દાદા બે નોખવાનું પાછા નીકળી જાય છે ખાતર નાખવા. તો ગાઈસ 2 ડોલો નાખી દીધી. દાદાએ કીધું તું ઢગલો આટલો ઓછો થયો ખાલી જો ખાલી એરંડા આ તો આખો દાડો ખેતરમાં આવીએ મજા આવ્યો પણ તરસ લાગી પાણી પી નાખીએ હેડા એટલા નાખવાનું એ થઈ જાય ખાતર નાખવું પડશે. અત્યારે પગ લપસીને પડ્યો ને આ ચા જીજો ન કરતો જવાત નેટ ટેટર પગ ઉકોણે તન બેનો થઈ ગયો એક પગ તો એ દખે ઉપર તમને પાણી પીને પાસ મળું પાછા નીકળી જઈએ ત્યાં બૂમો પડે સ્પીડમાં જવું પડશે. હવે ખાતર નાખવાનો ટાઈમ થઈ ગયો લાગે. હજુ આ પાળીઓ બદલાઈ એટલે આપણે તૈયાર થઈ જઈએ. તો ગાઈસ સુધી પતી ગયો ખાલી આ 2 લાઈનો બાકી. અરે ના રે 2 બાકી પહેલા લગી પતાવી દેવાનું પછી રાત પડી જાય ને એટલે કાલ જો પણ નાખી દવા આવી જાય ભાઈ. ઘરે જાન બધી તૈયારીઓ થઈ જાય છો શું કરી દીધું નવું બાઈક બધું વાળી દઈએ. દાદાને ભાઈ ચાવી જાય ના પંપે લઈ જવાનો. ના તમાકુ નું છોડ જુઓ ખાલી કેટલો ઊંચો થયો. ઘેર જવાનું હતું પણ આ પાણી બંધ ના થાય ત્યાં લગી હોય ઊભું રહેવાનું. આ પાણી બંધ થઈ જાય ને દાદાને ત્યાં બૂમ પાડવાની. હવાના જેમ અત્યારે લગભગ હોય ધુમાડો નીકળતો તો મી ચૂક્યો.
આગળ આપણે જોતા આવીએ હેડો. પડી જઈ હોય તો એવી ઠંડી લાગે ને ખેતરમાં. આવાજ ચાલશે પાણી ના. થોડું ધીમું થઈ ગયું અવાર કરતા. બંધ થઈ ગયું જો પેલા બંધ થઈ ગયું. બોર બંધ થઈ ગયું. હજી પાણી જાય. પાણી પર જતું બંધ થઈ જાય ને એટલે બૂમ પાડવાની. દાદા બોર બંધ થઈ ગયો. પાણી તો હજી આવે. દાદા પાણી હજી આવે. હું જઈને જોઈ આવ્યો. એવી ઠંડી લાગે જબરદસ્ત ઠંડી લાગે. મોબાઈલ મૂકી ઘેર જઈને ગાઈસ અત્યારે ઘરે આવી ગયો છું અને વિડીયો એડિટ કરતો હતો ને વિડીયો એડિટ કરીને સુઈ જવાનો છું. તો બાય. હવે બીજા બ્લોગમાં મળીએ.